મિત્રો આપણે પાટણની અંદર આવી ગયા છીએ અને આ જગ્યા છે સહસ્ત્રલિંગ તળાવ, જેનું સહસ્ત્રલિંગ એટલે સહસ્ત્ર જગ્યાએ જેને કહેવાય કે એવા નાના મોટા સહસ્ત્રલિંગ શિવલિંગોનું જેના મંદિરો આવેલા હતા, જે હાલમાં હું તમને દેખાડવાનો પ્રયત્ન કરીશ કે આ બધું અલગ અલગ જેવું છે. અને આમાં જ્યારે સિદ્ધરાજ જયસિંહે આ કૃત્રિમ તળાવ બનાવ્યું હતું ત્યારે આ સરસ મજાનું નિર્માણ એ સમયમાં કરેલું હતું. તો અંદર જઈને તમને વાવડીશ કે આ ચી ટાઈપનું બનાવેલ છે અને આની આ જગ્યા સાફ સફાઈ જો અને જૂના અવશેષો જે અંદર ત્યાં ખોદકામ કરીએ તો આના જૂના અવશેષો નીકળે, પણ ત્યાં અમને પડ્યું છે. બરાબર, અંદર જઈને પણ હું તમને દેખાડવાનો પ્રયત્ન કરીશ. પોલીસ સાઈડ સરસ એવી પાણીની વ્યવસ્થા કરેલી છે કે એ સમયમાં જ્યારે આપણે આરોનું પાણી પીએ ત્યારે એ સમયમાં જ્યારે આપણી ટેકનોલોજી નથી ત્યારે એવું શુદ્ધિકરણનું સરસ મજાનું પાટણમાં જે સહસ્ત્રલિંગ તળાવમાં એવું સરસ મજાનું જેને કહેવાય કે પાણીનું એ ટાઈપમાં નિર્માણ કરેલું હતું. તો હું અંદર જઈને તમને દેખાડવાનો પ્રયત્ન કરીશ, તો વિડીયો તમે જાનથી જોતા રહેજો. બરાબર, અને હું તમને દેખાડીશ કે તે ટાઈપનું આ નિર્માણ કરેલું હતું એ સમયમાં 1000 વર્ષ પહેલાં. એના જે મજૂર કરે છે એને પૂછો, કદાચ જવાબ સરખી રીતે જવાબ આલે તો છે. જો ને એના અવશેષો છે, જુઓ હે હજી આ ખોદો ને તો એના અવશેષોથી આવી શકે. કઈ બેઠા બાપડા કંટાળાને બેઠા સાઈડ લેહારા. આ જો એના અવશેષો છે. બરાબર, તે જગ્યાએ તો ખોદકામ કરવામાં આવે તો નેટલું લાખો ત્યાં કરી શકે. સાફ સફાઈ કરો રાખો શું શાંતિ? બસ બસ તા શાંતિ હોય તો બસ. હવે તાપ પડે જબર મારો બેટો. હવે છે ને ખાસી વાત કાંઈ સાફ સફાઈ કરો એમ ને? બરાબર. આ કેટલા વિસ્તારમાં ફેલાયેલું છે બધું? હે 58 એકર. આ સહસ્ત્રલિંગ તળાવ એકલું જ? બરાબર, જોયું તારે એ સમયમાં મારો સરસ્વતીમાંથી પાણી આવતું છે ને? હે બરાબર, સારું કહેવાય. એટલે હા તો પિલર હજી અડધા દેખાય, હજી મોટું ખોદા દેખાય ને આમ તમારે બેડે કે ના હોય? એમ બરાબર. જો બાપડા થાચા છે. શું મજૂરી હાલે તમને બાબુ આખા દાડા? હે શું મજૂરી હાલે તમે? કાંઈક મેટો પગાર મહિને કોણ ખાટક રાખવાનું બધું આ બરાબર. કોઈ કરતા પેલા ભાઈ બેઠા ને અમે એમના ઈશારા બધું કરવું પડે. દેશા છે બાપડા નવા સાહેબ આવી ગયા એવું છે એમ? ઉપાધિ છે તો ઇતિહાસ ક્યાં થોડો જાણો સહસ્ત્રલિંગ તળાવ વિશે થોડા ઘણું પેલું સામે લખેલું છે હોય બોર્ડ દેખાય ને આખો લેખ લખેલો અંગ્રેજીમાં લખેલ છે બધું. પછી તો આને થઈ જાય ગુજરાતી એમ? બરાબર. તળાવમાં પાછળ આખો ભાગ એવું અસલ છે એમ ને? અને શિવલિંગ નો કોઈ મંદિર બિંદર કે ખરા દેખાતા? શિવલિંગ દર્શન થઈ ગયા, દર્શન થઈ જાય એમ ને? હીરો હતો બીજો ભાગ અહીંથી શિવ ઉપર ચડીને પેલી બાજુ જાવ ને આખો ભાગ દેખાય ગોળ ગોળ ચક્કર હતું. એ સાઈડ પાણી હગરવાનું હતું અને આ પાણી બધું ટાઈમમાં નહીં 1000 વર્ષ થઈ જાય છે. 1000 વર્ષ થઈ ગયા. મારું બધું જેવું ભાઈ કર્યું છે તો બનાવનારે બનાવી જાણ્યું છે. હે મેલીને જતા રહ્યા પણ હા રેડો હું જાતો બાદ હો આ ન્યા થાય તો વાંધો ને અંદર હા હા રેડી રેડી વાંધો ને. મિત્રો તો તમે આ જોઈ શકો છો કે આ સહસ્ત્રલિંગ તળાવ છે
એ 27 એકરની અંદર પાટણની અંદર ફેલાયું હતું. અરે જેના કહેવાય કે આપણે સિદ્ધરાજ જયસિંહના સમયમાં જે કૃત્રિમ તળાવ હતું એનું નિર્માણ કરેલું હતું. ત્યારે સતી જસમા ઓડણ એ નામના જે વ્યક્તિ હતા ત્યારે આ તળાવ હતું કે ને એનું ખોદકામ ચાલુ હતું. ત્યારે એ સમયમાં જે સિદ્ધરાજ જયસિંહ હતા આ જો સામે તમે સિદ્ધરાજ જયસિંહ હતા. એક આ તળાવનું કામ ચાલુ હતું એટલે એની મુલાકાતે આવ્યા હતા. બરાબર. તેમની નજર સતી જસમા ઓડણ પર પડી એટલે પછી જસમા ઓડણ પર આ સિદ્ધરાજ જયસિંહ હતા એ મોહિત થઈ ગયા. બરાબર. એટલે ત્યારે જસમા ઓડણે સિદ્ધરાજ જયસિંહને એવો શ્રાપ આપ્યો કે જ્યાં સુધી ત્યાં મારા પર ખોટી દ્રષ્ટિ નાખી છે એટલે હું તને શ્રાપ આપું છું કે આ સહસ્ત્રલિંગ તળાવ તે બનાવ્યું છે એ સુકાઈ જશે. એટલે ત્યારે કે પાણી નહીં આવે. એટલે એવું પણ કહેવાય છે કે વીર મેઘમાયા નામનો જે યુવાન હતો જાતિનો એણે બલિદાન આપીને આ તળાવને ફરીથી એની જેને કહેવાય કે ફરીથી ચાલુ કર્યું હતું. બરાબર. હવે એના સ્ટ્રક્ચરો તમે જોઈ શકો છો કે આ તળાવ છે. બરાબર. એના જર્જરિત અવશેષો છે. એની અંદર આ સીડીઓ છે. સીડીઓ આ બાજુ થઈને એટલે કહેવાય કે આ જગ્યાએથી ચડાતું હશે અથવા કે અવરાતું હશે. બરાબર. હવે આ એમને એમ જર્જરિત અવસ્થામાં પડ્યા. કોઈ પણ પ્રકારનું રિનોવેશન કે બરાબર કંઈ સ્ટ્રક્ચર મને દેખાતું નથી. જો હે ને આ જૂના 1000 વર્ષ જૂના તમે અવશેષો રહ્યા છો જે તમારી આંખે તમે જોશો. આ પથ્થરો પડ્યા છે આટલા છે એટલે આપણે કહી શકાય કે આ જગ્યાએથી અંદર લોકો આવી અને આ તળાવમાં જતા છે ને. આ જગ્યાએ જો જૂના અવશેષો છે. જો આના અંદર જાળીઓ છે. આ બાજુ ઓલી સાઈડ આપણે જોઈ શકાય કે સહસ્ત્રલિંગ. આ બાજુ ઓલી સાઈડના ભાગમાં આપણે જોવા કે એ સાઈડ છે આપણે શું કહેવાય રાણકી વાવ છે. બરાબર. ઓલી સાઈડ આપણે જવાનો પ્રયત્ન કરીશું. એ બાજુ શું છે બરાબર. આ બાજુ હું તમને દેખાડું. આ ભાગમાં ઓલી બાજુના ભાગમાં તમે જોઈ શકો ખારેડી સામે જુઓ ને આ બાજુ એટલું એટલે સહસ્ત્રલિંગ તળાવ. આ બાજુ સહસ્ત્રલિંગ તળાવ છે આ બરાબર. અને ઓલી બાજુ આપણે સતી જસમા છે ને જેને કહેવાય જસમા સતી કહેવાય એમ મંદિર આવેલું છે. ઓડોની જે દેવી છે સતી જસમા ઓડોનું મંદિર આવેલું છે. જસમા માતાજી પણ આપણે કહી શકાય. અને આ બાજુ હું તમને દેખાડીશ એના જૂના અવશેષો. વિડીયો તમે ધ્યાનથી જોતા રહેજો કારણ કે એક કવરેજ હું ધ્યાનથી કરું છું અને પૂરેપૂરો પ્રયત્ન કરીશ કે આ જે સહસ્ત્રલિંગ તળાવ હતું એ ટાઈમમાં જેવું લાગતું હતું. જૂના અવશેષો બચ્યા છે કંઈક બરાબર. લગભગ બચેલા નથી. ચાલો રાખ છે ને જૂના અવશેષો આ દેખાયેલા જૂના અવશેષો છે. આગળ આપણે ચડી જઈશું પાછા એની પોઝિશનમાં. અને આનું જો ખોદકામ કરવા આવે આ જગ્યાએ જૂના અવશેષો જુઓ. આનું જો ખોદકામ સાહેબ કરવામાં આવે તો આની જગ્યાએ સરસ મજાનું એક જેને કહેવાય કે તળાવ આપને સરસ મજાના જૂના અવશેષો મળી શકે. હા કાંઈ વાંધો નહીં. બધું થઈ ગયું તો સાચું. આગળ દેખાડવાનો હું પ્રયત્ન તમને કરીશ.